સલમાન ખાનને ધમકીના કેસમાં હવે તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે। વડોદરાના 26 વર્ષીય માનસિક અસ્થિર યુવકે ધમકી આપ્યાનો ખુલાસો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વાઘોડિયાના રવાલ ગામેથી કર્યો હતો। ધમકીભર્યો મેસેજ સવાલ રવાલ ગામના યુવકને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી। પૂછપરછમાં યુવક માનસિક રોગી હોવાનો ખુલાસો થયો છે। યુવકની કલાકો સુધી પૂછપરછ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ રવાના થઈ હતી। તો રવાલ ગામના યુવકને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી છે અને આ પૂછપરછમાં યુવક માનસિક રોગી હોવાનો ખુલાસો થયો। સલમાન ખાનને ધમકી આપવાના કેસનો જે રેલો હતો તે છે ગુજરાત સુધી પહોંચ્યો છે। વડોદરાના 26 વર્ષીય યુવકે આ પ્રકારે ધમકીભર્યો ઈમેલ કર્યો હોવાનો ખુલાસો થયો। આ 26 વર્ષીય યુવક માનસિક અસ્થિર હોવાનો પણ ખુલાસો થયો છે। તો વાઘોડિયાના રવાલ ગામેથી આ પ્રકારે યુવકે ધમકીભર્યો મેસેજ કર્યો હતો। રવાલ ગામના યુવકને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ પણ કરી। ત્યારે અમે લોકો એ મયંક પંડ્યાને લોકેટ કરીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને એમની પ્રાથમિક એક પૂછપરછ કરી હતી। તો ધ્યાને એવું આવ્યું હતું કે આ મયંક પંડ્યાની ઉંમર અંદાજિત 25-26 વર્ષ જેવું છે અને થોડુંક માનસિક રીતે બહુ વ્યવસ્થિત નથી અને એમની સારવાર પણ ચાલી રહી છે। અને એમનો ફોનનો જ્યારે ડિટેલ વગેરે લેવામાં જોવામાં આવ્યું એ ધ્યાને આવ્યું કે આ ભાઈ જાતનો ઘણા સોશિયલ મીડિયા નેટવર્ક્સ ઉપર સક્રિય છે અને ક્યારેય પણ કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જ્યારે એમને ઇન્વિટેશન વગેરે મળતા હોય છે એ જોડાઈ જતા હોય છે અને સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ પાવાનું પણ એ થોડું ચાહ રાખતા હતા। એ બધું વિગતો સાથે અમે લોકો મુંબઈ પોલીસને સંપર્ક કર્યા હતા અને ગઈકાલ આ લોકોની ટીમ અહીંયા આવીને એમની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી। એમનો મોબાઈલ કબજે લેવામાં આવ્યા હતા અને એમને ફરી મુંબઈમાં પોતાના મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રહેવા માટે નોટિસ આપીને મુંબઈ પોલીસ જતી રહી હતી।